હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ વન એકેડમીમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ભણીશું ધોરણ 12 ના ફિઝિક્સના પ્રકરણ નંબર 7 ના સ્વાધ્યાયના દાખલાઓ। સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ। દાખલા નંબર 1 થી પ્રશ્ન આ પ્રમાણે છે કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સપ્લાય સાથે 100 ઓમેગા અવરોધ જોડેલ છે। ઓકે, તો અહીં આપણી પાસે એક અવરોધ જોડેલ છે અને અવરોધની સાથે સપ્લાય શબ્દ વાપર્યો છે। એસી સપ્લાય હશે। શા માટે એસી સપ્લાય હશે? કારણ કે આપણી પાસે 50 હર્ટ્ઝની આવૃત્તિ આપી છે અને આપણે સૌ જાણો છો કે 50 હર્ટ્ઝની આવૃત્તિ હોય એ એસી સપ્લાયની આવૃત્તિ છે। તો એસી સપ્લાય હોય તો એના માટે વોલ્ટેજની સંજ્ઞા શું થશે? VRMS। યાદ રાખજો કે એસી પ્રવાહ હોય કે એસી વોલ્ટેજ હોય જેની સંજ્ઞા છે VRMS અથવા તો IRMS। અહીંયા આપણી પાસે 220 વોલ્ટ એસી સપ્લાય સાથે જોડેલ હોવાથી VRMS લખીશું। અવરોધ R છે તમારી પાસે 100 ઓમેગા। ઓકે, આવૃત્તિ આપી છે તમને 50 હર્ટ્ઝની। તમારે શું શોધવું છે? તમારે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધવું છે। ઓકે, તો સૂત્ર શું આવે? IRMS બરાબર VRMS અપોન Z। ક્લિયર છે? હવે Z શું થાય? તો અહીં માત્ર R ધરાવતા એસી પરિપથ માટે યાદ રાખજો કે Z એ R થાય। Z બરાબર R અને R ની કિંમત આપણી પાસે છે 100, 100 લખી કાઢો। VRMS તમને ઓલરેડી આપેલા છે 220/100 એટલે 2.2 એમ્પિયર થાય। ઓકે, નાવ હવે આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર શોધવો છે। વિદ્યાર્થી મિત્રો, એસી પાવર એક પૂર્ણ ચક્ર દરમિયાનનો પાવર આપણે જે શોધવો છે એ પાવર શું થશે? તો પાવરનું સરેરાશ મૂલ્ય છે આપણી પાસે VRMS, IRMS, cos ડેલ્ટા। સંપૂર્ણ ચક્ર માટે ડેલ્ટા 360 ડિગ્રી બને અને cos 360 ડિગ્રી કેટલા થશે? 1 થશે। તો પાવરનું સૂત્ર આપણી પાસે આવશે VRMS, IRMS। VRMS ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે 220 વોલ્ટ અને IRMS હમણાં શોધ્યા આપણે 2.2। ચલો 220 ગુણ્યા 2.2 કરો તો 484 વોટ આ જવાબ આપણને મળશે, જે હશે સમગ્ર ચક્ર દરમિયાન એટલે કે એક ચક્ર દરમિયાનનો પાવર। ઓકે, આગળ વધીએ। હવે આપણી પાસે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે। એમાં એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલ છે। જો ક્લિયર શબ્દ લખ્યો છે મહત્તમ મૂલ્ય એટલે એને VM કહેવાય। 300 વોલ્ટ લખી કાઢો। ચલો, તેની RMS વોલ્ટેજ શોધો એટલે VRMS શોધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો કેસ તો સાવ સિમ્પલ છે। VRMS નું સૂત્ર તમને ખબર છે ને, શું છે? VM/√2। તો 300 ભાગ્યા √2 જવાબ વોલ્ટેજમાં આવશે। આ જવાબ તમારે જાતે કેલ્ક્યુલેટર કરીને લાવવાનો છે। ઓકે, બીજો પ્રશ્ન। એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે। જો બીજા કેસમાં આપણને RMS મૂલ્ય 10 એમ્પિયર આપેલ છે, તમારે મહત્તમ મૂલ્ય શોધવાનું છે। તો આપણે ફરી સૂત્ર વાપરીશું IRMS નું, જે થશે Im/√2। અહીંયા તમે Im ના કરતા બનાવો તો √2 × IRMS આવશે। ઓકે, આ √2 IRMS ની વેલ્યુ તમને કેટલી આપી છે? 10 એમ્પિયર। ઓકે, √2 તમને ખબર છે 1.414 આવે અને અહીંયા ગુણ્યા 10 કરી નાખો તો 14.14 એમ્પિયર છે ને। સિમ્પલ દાખલો। તો આપણે RMS વેલ્યુના સૂત્ર યાદ હોય તો સરળતાથી આપણે આ દાખલો ગણી શકીએ। ઓકે, તો ખાસ સૂત્રને ધ્યાન રાખી અને દાખલાઓ ગણતા રહેજો। હવે જોઈએ સ્વાધ્યાયનો ત્રીજા નંબરનો દાખલો, જ્યાં આપણી પાસે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે। પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે આપેલી વિગતો લખી કાઢવાની હોય છે। અહીંયા આપણને વોલ્ટેજનું RMS મૂલ્ય આપેલું છે 220 વોલ્ટ, આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ બરાબર, અને એક ઇન્ડક્ટર જોડેલ છે જેનું ઇન્ડક્ટન્સ છે 44 મિલી હેનરી, એટલે 44 10 - 3 હેનરી। આપણે શોધવાનું છે પ્રવાહનું RMS મૂલ્ય IRMS। વિદ્યાર્થી મિત્રો, RMS નું સૂત્ર છે IRMS નું સૂત્ર છે આપણી પાસે VRMS/mod Z।
જ્યાં તમને ખબર છે કે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય, માત્ર ઇન્ડક્ટર એલ વાળા પરિપથ માટે આપ સૌને ખ્યાલ છે કે મોડ ઝેડ શું થાય? ઓમેગા એલ થાય. ઓકે, જેને કહેવાય 2 પાઈ એફ ઇન્ટુ એલ. ચલો આ કિંમત અહીંયા મૂકી દો. તો આઈ આરએમએસ શું થશે? વીઆરએમએસ અપોન 2 પાઈ એફ ઇન્ટુ એલ. ઉપરોક્ત કિંમતો મૂકીએ. વીઆરએમએસ ની કિંમત 220 વોલ્ટ છે, છેદમાં 2 પાઈ ના જગ્યાએ 3.14 મૂકીશું, એફ ના બદલે 50 અને એલ આપણી પાસે છે 44 10⁻3. ચલો 220 ગુણ્યા 1000 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 44. આટલું સાદુરૂપ આપો. શું આવે છે? 15.9 એમ્પિયર. આ આપણો જવાબ થશે. એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો આવો જ દાખલો આપણને અહીં આપેલો છે, પરંતુ આ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હતો, તો અહીંયા આપણી પાસે માત્ર કેપેસિટર વાળો પરિપથ છે. જોઈએ 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે, મતલબ કે વોલ્ટેજ છે તમારી પાસે આરએમએસ વોલ્ટેજ 110 વોલ્ટ. આવૃત્તિ તમને 60 હર્ટ્ઝ આવી છે. યાદ રાખજો 60 હર્ટ્ઝ પણ એસી પ્રાપ્તિ સ્થાનની જ આવૃત્તિ હોય છે, અથવા તો એસી સિગ્નલની આવૃત્તિ કહી શકાય. માઇક્રોફેરાડે 60 છે, એટલે કે 60 માઇક્રોફેરાડે નું કેપેસિટન્સ છે. 60 10⁻6 ફેરાડે. ઓકે, પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. અહીંયા પણ તમારે આરએમએસ મૂલ્ય શોધવાનું છે. ઓકે, હવે જો આપેલા પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલ છે. ઓકે, સૂત્ર તો આપણને ઓલરેડી ખબર છે, હમણાં શીખ્યા. આઈ આરએમએસ બરાબર વી આરએમએસ અપોન ઝેડ. માત્ર ને માત્ર કેપેસિટર સી વાળા પરિપથ માટે ઇમ્પિડન્સ ઝેડ છે, એને આપણે એક્સી કહીએ, 1/ઓમેગા સી કહીએ છીએ, 1/2 પાઈ એફસી કહીશું. આને અહીંયા મૂકી દો. તો આઈ આરએમએસ શું થશે? વીઆરએમએસ અપોન 1/2 પાઈ એફસી. છેદનો છેદ દસમાં જશે. વીઆરએમએસ ઇન્ટુ 2 પાઈ એફસી. ચલો કિંમતો મૂકીએ. વીઆરએમએસ ની કિંમત 110 વોલ્ટ, 2 પાઈ ની કિંમત આપણી પાસે છે 3.14, જે આપેલી ના હોય યાદ રાખવાની હોય. એફ આપણી પાસે 60 છે, અને સી ના બદલે કેટલા? તો 60 10⁻6. આને કઈ રીતે સોલ્વ કરીશું? ઈઝી છે. 110 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 ગુણ્યા 60. ઓકે, તો ભાગ્યા તમે 10 લાખ પણ કરી શકો. તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આ જવાબ મળશે કે 2.49 એમ્પિયર. ક્લિયર? તો આ પ્રમાણે આપણે આ દાખલો પણ સોલ્વ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો 5મો દાખલો. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે સ્વાધ્યાયના 7.3 અને 7.4 માં એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે સ્વાધ્યાયના 7.3 માં દાખલાની રકમ વાંચીએ અને 7.4 માં દાખલાની રકમ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે 7.3 નો જે દાખલો છે એમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ બને છે. ઓકે, જો માત્ર ને માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ બનતો હોય તો આપ સૌને ખ્યાલ છે કે માત્ર જો ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો વી એ આઈ કરતા કળામાં π/2 આગળ હોય, એટલે તમને જે કળા તફાવત ડેલ્ટા મળશે શું મળશે? π/2 મળશે. હવે વાત કરીએ પાવરની, તો પાવર શું મળશે? પાવરનું સૂત્ર છે આપણી પાસે વીઆરએમએસ આઈઆરએમએસ કોસ ડેલ્ટા. ઓકે, વીઆરએમએસ ની વેલ્યુ જે પણ આવે આપણે કોઈ લેવા દેવા નથી કે નથી લેવા દેવા આઈઆરએસ ની વેલ્યુ સાથે, પણ અહીંયા cos π/2 આવે છે. બેટા cos π/2 ની વેલ્યુ 0 છે, તો આપને ખબર થશે કે પાવરની વેલ્યુ કેવી આવશે? 0. હવે આવું જ કંઈક અહીં વિચારો. તમે જ્યારે 7.4 માં પ્રશ્નની વિગત વાંચશો તો તમને ખબર પડશે કે એસી પરિપથમાં માત્ર ને માત્ર કેપેસિટર સી છે, મતલબ કે આ પ્રમાણેનો કંઈક એસી પરિપથ બને છે. બરાબર? તો હવે જો માત્ર કેપેસિટર સી ધરાવતા એસી પરિપથમાં તમને ખ્યાલ છે
કોણ આગળ હોય? પ્રવાહ આગળ હોય. કેટલો? v કરતા કળામાં π/2 આગળ હોય. એનો મતલબ એવો થાય કે આ v એ I કરતા કળામાં π/2 પાછળ છે. મતલબ કે અહીં કળા તફાવત કેટલો થશે? -π/2. ચલો અહીંયા પણ આપણે પાવર શોધીએ. સરેરાશ પાવર Vrms Irms cos ડેલ્ટા. ઓકે, Vrms Irms cos of -π/2. એનો જવાબ પણ શું આવશે? 0. યાદ રાખો કે cos of -θ = cos θ થશે. એ પ્રમાણે આપણે cos અહીંયા -π/2 છે ત્યાં cos π/2 લખી શકીએ અને જેનો જવાબ 0 આવે. માટે પાવર કેવો આવ્યો? 0. આ બંને જવાબ આપણને શું સમજાવે છે? વિદ્યાર્થી મિત્રો, આ બંને જવાબ આપણને એવું સમજાવે છે કે બે અર્ધચક્ર દરમિયાન જે પહેલા અર્ધચક્રમાં પાવર અથવા ઉર્જા શોષાય છે તે બીજામાં મુક્ત થઈ જાય છે. પહેલા અર્ધચક્રની અંદર જે ઉર્જા શોષાય છે તે બીજા અર્ધચક્ર દરમિયાન મુક્ત થઈ જાય છે તેવું આપણે આ જવાબ માટે સમજાવી શકીએ. ઓકે, બીજી એક બાબત યાદ રાખજો કે આ દાખલો સ્વાધ્યાય 3 અને સ્વાધ્યાય 4 ની સાથે પણ કમ્બાઈનમાં પૂછાઈ શકે. જેમ સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન એવો હતો કે એસી પ્રાપ્તિ સ્થાનમાં વોલ્ટેજ 220 વોલ્ટ છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ અને ઇન્ડક્ટન્સ 44 મિલી હેનરી. વિદ્યુત પ્રવાહ શોધો. અને સાથે સાથે એટલું ઉમેરી દે કે પાવર શોધો. તો પ્રવાહ તો શોધવાનો જ છે, સાથે પાવર માટે આટલી ગણતરી સમજાવવાની છે. એવું ને એવું 7.4 ના પ્રશ્નમાં પણ વિચારજો કે જો આપણને Vrms આપેલા છે, આવૃત્તિ આપી છે, કેપેસિટન્સ આપેલું છે, Irms શોધવાનું છે, એ તો શોધી કાઢ્યું આપણે, પણ સાથે પાવર કીધો હોય તો આપણે આ ગણતરી ત્યાં પણ એડ કરવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે પરીક્ષામાં દાખલાઓ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયના 6થા નંબરનો પ્રશ્ન. પ્રશ્ન આ પ્રમાણે છે: L બરાબર 2 હેનરી, C બરાબર 32 માઇક્રોફેરાડે અને 10 ઓમેગા વાળા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ મેળવો અને Q ફેક્ટરનું મૂલ્ય શોધો. આ Q ફેક્ટર એટલે ગુણવત્તા અચળાંક પણ લખીને આવી શકે, કારણ કે અંગ્રેજીમાં તેને ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું કામ શું કરીએ? આપણે આપેલી વિગતનું લિસ્ટ બનાવવાનું. ચલો, ઇન્ડક્ટન્સ L 2 હેનરી, કેપેસિટન્સ C 32 માઇક્રોફેરાડે એટલે 32 10⁻⁶ ફેરાડે અને અવરોધ R છે 10 ઓમેગા. પહેલું કામ શોધવાનું છે અનુનાદ આવૃત્તિ. અનુનાદ આવૃત્તિ જેનું સૂત્ર છે ω0 1/√LC. ચલો, ઇન્ડક્ટન્સ ની કિંમત કેટલી છે આપણી પાસે? 2 હેનરી અને C છે આપણી પાસે 32 10⁻⁶. ઓકે, અંડર રૂટમાં 32 ગુણ્યા 2 64 થશે અને 64 નું રૂટ કરો તો 8 આવશે. 10⁻⁶ છે એનું વર્ગમૂળ કરો તો 10⁻³ આવશે. ઉપર જશે તો -3 તો 1000/8. ચલો, 1000/8 કરો તો 125 કેટલા? 125 રેડિયન પર સેકન્ડ જવાબ આવશે. બીજો પ્રશ્ન શું છે આપણી પાસે? Q ફેક્ટર નું મૂલ્ય કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, Q ફેક્ટર એટલે કે ક્વોલિટી ફેક્ટર કહેવાય, જેનું સૂત્ર છે ω0L/R. ઓકે, તો ω0 આપણે ઓલરેડી મેળવેલા છે. આ રહ્યા ω0. કેટલા મેળવ્યા છે આપણે? 125. ઇન્ડક્ટન્સ L કેટલું છે આપણી પાસે? 2 છે. અહીંયા 2 લખી કાઢો. R એટલે 10. ચલો 10 લખો. 125 ગુણ્યા 2 એટલે 250/10. 0 0 કટ થશે. 25. ક્વોલિટી ફેક્ટર નો એકમ શું છે? તો ક્વોલિટી ફેક્ટર એ એકમ રહિત છે. તો આ થશે આપણો જવાબ. ઓકે, રાઈટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો 7મો દાખલો. પ્રશ્ન આ પ્રમાણે છે: 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વીજભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? ઓકે, તો પહેલા તો વિગતો લખીએ છીએ આપણે. ઇન્ડક્ટન્સ L તમને આપેલું છે 27 મિલી હેનરી એટલે 27 10⁻⁶ હેનરી, સોરી -3 હેનરી થશે. મિલી આવે તો -3. પછી કેપેસિટન્સ C છે આપણી પાસે 30 માઇક્રોફેરાડે
30⁻⁻6 ફેરાડે. હવે કોણીય આવૃત્તિ શોધવાની વાત કરી છે તો એલસી પરિપથમાં દોલક પરિપથમાં તમને ખબર છે કોણીય આવૃત્તિનું સૂત્ર શું છે? 1/√LC. બસ તમારું કામ પૂરું થઈ ગયું. સૂત્રમાં કિંમત મૂકો, જવાબ લાવો. અહીંયા 27×10⁻³ અને અહીંયા આવશે આપણી પાસે 30×10⁻6. ક્લિયર? ઓકે. હવે જો સિમ્પલ સાદુરૂપ છે, તમે કેલ્ક્યુલેટર વગર પણ કરી શકો. 27 × 3 કરો એટલે 81 થશે. અને 10 ની ઘાત કેટલી? તો અહીંયા 10⁻5 ઘાત -6 ઘાત +1 ઘાત 10⁻5 -3 10⁻8 ઘાત થશે. ઓકે. 81 નું વર્ગમૂળ આવશે 9. અહીંયા આપણી પાસે 10⁻8 ઘાત છે જેનું વર્ગમૂળ આવશે 10⁻4 ઘાત. ઉપર જાય તો +4 ઘાત. એટલે આપણી પાસે અહીંયા આવશે 10,000. 10,000 ભાગ્યા 9 કરો તો 11.11 છે ને? મસ્ત રકમ. કેવી સારી લાગે? 1.111 10⁻3 ઘાત. આ થશે કોણીય આવૃત્તિ જેનો એકમ છે રેડિયન/સેકન્ડ. આગળ વાત કરીએ સ્વાધ્યાયનો 8મો દાખલો. પણ એમાં પણ એવું આપેલું છે કે સ્વાધ્યાયના 7મા દાખલામાં કેપેસિટર પરના પ્રારંભિક વીજભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે અને બીજા કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો એક વાર યાદ રાખો છે, આપણું એલસી દોલક પરિપથ છે એમાં પ્રારંભમાં બધી જ ઉર્જા ક્યાં સંગ્રહાયેલી હતી? કેપેસિટરમાં સંગ્રહાયેલી હતી, વિદ્યુત ઉર્જાના સ્વરૂપે. બરાબર. હવે કોઈ પણ સમય શું થાય છે કે માત્ર વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતર થશે, પરંતુ ઉર્જાના મૂલ્યમાં કોઈ ફરક પડશે નહીં, કારણ કે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. આવું આપણે ઉદાહરણમાં પણ શીખી ગયા છીએ. તો માત્ર આપણે કેપેસિટરમાં સંગ્રહાયેલી પ્રારંભિક કુલ ઉર્જા શોધવી છે. વિચારીએ. ચલો, વીજભાર કેટલો આપ્યો છે આપણને? પ્રારંભનો વીજભાર છે 6 મિલીકુલમ. 6×10⁻³ કુલમ આપેલ છે. બીજી વિગતો આપણે અગાઉના દાખલામાંથી એટલે કે સ્વાધ્યાયના 7મા દાખલામાંથી લખી શકીએ. ઇન્ડક્ટન્સ L છે 27 મિલી હેનરી, 27×10⁻³ હેનરી. અને કેપેસિટન્સ C કેટલા છે? 30 માઇક્રો ફેરાડે, એટલે 30×10⁻6 ફેરાડે. ક્લિયર? ઓકે. પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા હમણાં વાત કરીએ એમ પરિપથમાં કુલ ઉર્જા ક્યાં સંગ્રહ પામે? કેપેસિટરમાં સંગ્રહ પામે. શરૂઆતની વાત કરી છે પ્રારંભમાં. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહાયેલી કુલ ઉર્જા શું હશે? Q²/2C. बस put the value, get the answer. Q क्या है हमारे पास? 6 10⁻³ पावर, ऊपर 2 घात, नीचे 2 અને C ની કિંમત છે 30×10⁻6. ચલો કેલ્ક્યુલેટરનો અસરકારક ઉપયોગ કરો અને સાદુરૂપ લાવો તો શું આવશે તમારી પાસે જવાબ? 0.6 જૂલ. વિદ્યાર્થી મિત્રો આ ઉર્જાનું સૂત્ર છે અને અહીંયા આપણી પાસે જવાબ શું આવશે? 0.6 જૂલ. ઓકે. હવે કોઈ પણ સમયે પરિપથમાં રહેલી કુલ ઉર્જા અચળ રહેતી હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ ટી સમયે ઉર્જા લખીશું તો એ પણ શું આવશે? 0.6 જૂલ આવશે. એના માટે તમારે કોઈ એક્સ્ટ્રા ગણતરી કરવાની નથી. તો આ પ્રમાણે આ દાખલો પણ સોલ્વ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન. પ્રશ્ન આ પ્રમાણે છે. R બરાબર 20 ઓમેગા અને ઇન્ડક્ટન્સ L બરાબર 1.5 હેનરી તથા કેપેસિટન્સ C બરાબર 35 માઇક્રોફેરાડે ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિ વાળો 200 વોલ્ટ AC સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? આપણે સરેરાશ પાવર શોધવો છે જેનું સૂત્ર છે P બરાબર VRMS IRMS cos ડેલ્ટા. ક્લિયર? તો આ સૂત્રમાં જેટલી વિગતો જોઈએ એ બધી જ આપણે લખીશું. ચલો પહેલા આપણે આપેલી વિગત લખી નાખીએ. અવરોધ R કેટલા છે? 200 20 ઓમેગા.
પછી ઇન્ડક્ટન્સ L છે 1.5 હેનરી, કેપેસિટન્સ C છે 35 10⁻⁶ ફેરાડે બીકોઝ 35 માઇક્રોફેરાડે, અને RMS વોલ્ટેજ આપણને આપેલ છે 200 વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો 200 વોલ્ટ છે અને લખ્યું છે ચલિત આવૃત્તિ વાળો વોલ્ટેજ એટલે RMS વોલ્ટેજ. બીજું એસી સપ્લાય પણ લખ્યું છે, મતલબ VRMS લખી શકીએ. ઓકે, હવે જુઓ પૂર્ણ ચક્ર કીધું, તો જ્યારે પૂર્ણ ચક્ર કીધું હોય ત્યારે ડેલ્ટાની કિંમત આપણે શું લખીએ 360 ડિગ્રી, અને cos 360 ડિગ્રી કેટલા થશે તમને ખબર છે, cos 360 ઇક્વલ ટુ cos 0 જે 1 થાય, અહીંયા આવી જશે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. આપણે જરૂર છે IRMS, તો અહીં IRMS એ VRMS અપોન મોડ Z. ઓકે, મોડ Z શું છે, ઇમ્પિડન્સ નું મૂલ્ય છે. LCR પરિપથ માટે ઇમ્પિડન્સ નું સૂત્ર છે R² વત્તા XL માઇનસ XC નો સ્ક્વેર. આ જે XL છે એને કહેવાય છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને XC ને શું કહેવાય, કેપેસિટિવ રિએક્ટન્સ. તો આવું બનશે કંઈક R² વત્તા ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C નો સ્ક્વેર. અહીંયા આપણને એક વાક્ય ખાસ આપેલું છે જે મેં અંડરલાઈન કરી કે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય. વિદ્યાર્થી મિત્રો જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય, આ વાક્ય શું સૂચવે છે કે જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે તો અનુનાદ થાય, અને અનુનાદ થાય તો તમને ખબર છે કે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સના મૂલ્ય સરખા થાય. તો પછી આ Z શું થશે, તો Z ના સૂત્રમાં આ સ્ટેપ 0 થઈ જશે, તમારી પાસે ખાલી R વધશે, આ થશે ઇમ્પિડન્સ. હવે તમને પૂછે કોઈ કે IRMS શું આવે, તો તમે લખશો VRMS અપોન R. ક્લિયર? તો આ થઈ ગયું સમીકરણ નંબર. હવે વાત કરીએ પાવરની, તો પાવરનું સૂત્ર છે આપણી પાસે VRMS IRMS cos ડેલ્ટા. VRMS આપણે એમ જ લખીશું, IRMS ના બદલે શું લખીશું VRMS અપોન R, અને અહીંયા cos 360 ડિગ્રી, cos 360 ડિગ્રી એટલે cos 0 જે 1 થશે. અહીંયા વધશે VRMS નો સ્ક્વેર છેદમાં R, VRMS નો સ્ક્વેર એટલે 200 નો સ્ક્વેર અને છેદમાં R લખવો છે. તો R શું થશે વિદ્યાર્થી મિત્રો, R આપણને અહીંયા 20 આપેલ છે, તો 200 નો સ્ક્વેર તો આપણી પાસે 40,000 આવશે છેદમાં 20. આ 0 0 કટ કરી દો, 4000 ભાગ્યા 2 2000 વોટ, અથવા તો આપણે શું કહી શકીએ 2 કિલો વોટ, આટલો પાવર આપણને મળે. ઓકે, હવે આગળ વાત કરીએ સ્વાધ્યાયના 10મો દાખલા તરફ. સ્વાધ્યાયના 10મા દાખલામાં શું આપેલું છે કે એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળા ગાળામાં ટ્યુન કરી શકાય છે. જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ. તો અહીં આપણને આપેલી રેન્જ કઈ છે, આવૃત્તિની રેન્જ છે. વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ બે છે, એક 800 કિલોહર્ટ્ઝની, બીજી 1200 કિલોહર્ટ્ઝની. તો F મિનિમમ આપણે કહીશું 800 કિલોહર્ટ્ઝની, તો 810⁻³ હર્ટ્ઝ, અને જે 1200 કિલોહર્ટ્ઝ છે એને આપણે કહીશું F મેક્સિમમ જે છે 1210⁻³ હર્ટ્ઝ. હવે ઇન્ડક્ટન્સ L પણ તમને આપેલ છે 200 માઇક્રો હેનરી, 210⁻⁶ હેનરી. ક્લિયર? હવે આપણે કેપેસિટરની રેન્જ શોધવી છે. તો ટ્યુનિંગ માટે આપણને ખબર છે કે ઓમેગા 0 બરાબર 1/√LC આવૃત્તિ પ્રમાણે F બરાબર 1/2π√LC થાય. આનો આપણે વર્ગ કરીએ, તો વર્ગ કરીએ તો F² બરાબર 4π² L × C. આમાંથી C ને સૂત્રનો કરતા બનાવો 1/4π² L F². આ થઈ ગયું આપણું મુખ્ય સમીકરણ. વિદ્યાર્થી મિત્રો આપણે કેપેસિટરની રેન્જ મેળવવી છે, એટલે પહેલું કેપેસિટર આપણે મેળવીએ કેપેસિટન્સ C મિનિમમ.
જો તમારે કેપેસિટન્સની કિંમત નાની જોઈએ તો એફ મેક્સિમમ હોવા જોઈએ, કારણ કે એફ તો છેદમાં છે, અંશ અને છેદ વ્યસ્તમાં જશે. તો 1/4 પાઈ સ્ક્વેર એલ, અને અહીંયા તમારે એફ મેક્સિમમ નો સ્ક્વેર લખવાનો. ક્લિયર? હવે આ કિંમતો સૂત્રમાં મૂકી દેવાની અને તમારે સી કેપેસિટન્સની કિંમત લાવવાની છે. ત્યારબાદ તમારે સી મેક્સિમમ શોધવાના. 1/4 પાઈ સ્ક્વેર એલ એફ મિનિમમ નો સ્ક્વેર. ઓકે, સૂત્રમાં મૂકવાની તમામ કિંમતો આપણી પાસે છે જ. તો આ કિંમતો મૂકી અને સી મિનિમમ અને સી મેક્સિમમ ની વેલ્યુ તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. ઓકે, આ તમારું હોમવર્ક છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 11. પ્રશ્ન આ પ્રમાણે છે. એક LCR શ્રેણી એસી પરિપથ આપેલ છે, તેમાં એસી પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજ 230 વોલ્ટ છે. અહીં ઇન્ડક્ટન્સનું મૂલ્ય 5 હેનરી, કેપેસિટન્સનું મૂલ્ય 80 માઇક્રોફેરાડે અને અવરોધ R 40 ઓમેગા છે. આપણે અહીં 3 અલગ અલગ પ્રશ્નોના ઉત્તર આપવાના છે, બરાબર? પણ ઉત્તર આપતા પહેલા આપણે શું કરીએ છીએ, આપેલી વિગતો લખી કાઢીએ. ઇન્ડક્ટન્સ L છે 5 હેનરી, કેપેસિટન્સ C 80 માઇક્રોફેરાડે એટલે 80 10⁻⁶ ફેરાડે, અને અવરોધ R છે આપણી પાસે 40 ઓમેગા. એસી પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજ છે 230 વોલ્ટ. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. પહેલો આન્સર વિભાગ એ માટે કે પરિપથને અનુનાદ સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? તો અહીં આપણી પાસે અનુનાદ આવૃત્તિ માટેનું સૂત્ર ઓલરેડી છે. F0 1/2π√LC. તો અનુનાદ આવૃત્તિના સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. અહીંયા 2 પાઈના બદલે 3.14, અંડર રૂટમાં ઇન્ડક્ટન્સની કિંમત મૂકીશું 5, અને સી ની કિંમત આપણી પાસે છે 80 10⁻⁶. બરાબર? તો -6 નું રૂટ એટલે -3 થશે, ઉપર જશે એટલે 1000, 1000/2 ભાગ્યા 3.14. અહીંયા અંડરરૂટમાં આપણી પાસે 400 વધશે, એનું વર્ગમૂળ 20 થશે એટલે 20 થી ભાગી કાઢીશું. તો આપણને F0 આવૃત્તિ કેટલી મળશે? 7.96 હર્ટ્ઝ મળશે. કેલ્ક્યુલેટરથી આપણે આ જવાબ ગણી શકીએ. વાત કરીએ વિભાગ બી ની. વિદ્યાર્થી મિત્રો, બી વિભાગનો પ્રશ્ન શું છે કે અનુનાદની સ્થિતિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપવિસ્તાર શોધો. તો અનુનાદની સ્થિતિ માટે વાત કરી છે કે અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ શું હોય? વિદ્યાર્થી મિત્રો, અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ Z એ R જેટલો થાય, જે આપણને ખ્યાલ છે, કારણ કે એમાં ω0 અને ω0L અને 1/ω0C ના પદ કેવા થાય? સરખા થાય. તો R ની કિંમત આપણી પાસે કેટલી છે? અવરોધ R આપણને આપેલો છે 40 ઓમેગા. તો ઇમ્પિડન્સ અવરોધ જેટલો થશે. હવે પ્રવાહના માટે પ્રવાહનો કંપવિસ્તાર. તો પ્રવાહનો કંપવિસ્તાર જેને કહેવાય છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im શોધવાના છે. તો Im નું સૂત્ર શું છે? તો Im નું સૂત્ર છે આપણી પાસે Vm ના છેદમાં Z નું મૂલ્ય. પણ Vm એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે VRMS નું સૂત્ર છે, VRMS એટલે Vm/√2. તો Vm થશે √2 into VRMS. અહીંયા આપણી પાસે √2 VRMS upon mod Z. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. ચલો, √2 એટલે √2, VRMS કેટલા છે? 230, અને મોડ Z આપણી પાસે 40 આવી ગયા. હવે √2 ગુણ્યા 230 અને છેદમાં 40 કરો તો આપણને મળશે 8.13 એમ્પિયર. કેટલો જવાબ મળશે? 8.13 એમ્પિયર. આ જવાબ પણ તમે કેલ્ક્યુલેટરથી લાવી શકો. હવે વાત કરીએ વિભાગ સી ની. અહીં જો શું લખ્યું છે કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધો. દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ L અને C ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય 0 થાય છે. તો આપણે 1 by 1 શોધીએ. પહેલા અવરોધ R ના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ. તો VRMS R. આનો મતલબ એવો થાય કે અવરોધ R ના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ. સૂત્ર શું થશે?
IRMS ઇન્ટુ આર. IRMS ની વેલ્યુ કેટલી? તો સર એ તો શોધવાની બાકી છે, કોઈ વાંધો નહીં. IM બાય √2 થશે ઇન્ટુ આર. તો IM ની વેલ્યુ તો ખ્યાલ છે કે નહીં? IM કેટલા છે? 8.13 છેદમાં √2 અને R ની વેલ્યુ 40. ચલો આનો જવાબ લાવશું તો એપ્રોક્સિમેટલી તમને 230 વોલ્ટ મળશે. કેટલા મળશે? 230 વોલ્ટ. કારણ કે અનુનાદની કન્ડિશન હોય તો XL અને XC કેવા થાય? શૂન્ય. તો તમને XL અને XC નો તફાવત શૂન્ય થશે, તમને 230 વોલ્ટ મળી જશે. હવે વાત કરીએ VRMS L એટલે ઇન્ડક્ટન્સના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સૂત્ર શું આવશે? IRMS ઇન્ટુ XL. IRMS એટલે IM બાય √2, XL મતલબ કે 2πfL. ચલો કિંમત મૂકો. IM ની કિંમત 8.13 છેદમાં √2, અહીંયા 2 ગુણ્યા 3.14. F ના બદલે શું મૂકશો? તો F એટલે આવૃત્તિ, અને આવૃત્તિ 7.96 આરે 7.96. અને ઇન્ડક્ટન્સ L કેટલા છે? L છે 5. ચલો કેલ્ક્યુલેટરનો અસરકારક ઉપયોગ કરો. શું આવશે? ઇન્ડક્ટન્સ L ના બે છેડા વચ્ચેનો VRMS. તો તમે કેલ્ક્યુલેશન કરશો તમને આ જવાબ મળશે લગભગ 1437.08 વોલ્ટ. બરાબર. હવે આ જ રીતે આપણે VRMS ઇન્ટુ C એટલે કે કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ લાવીએ તો સૂત્ર બનશે IRMS ઇન્ટુ XC. ઓકે, તો IRMS બાય √2 અને XC એટલે 1/2πfC. ચલો કિંમતો મૂકીએ. IRMS ની કિંમત કેટલી છે? IRMS ની કિંમત IM બાય √2. ઓકે, IM માટે આપણી પાસે 8.13 છેદમાં √2 ઇન્ટુ 1/2 3.14 અને F ની કિંમત છે 7.96. ઓકે, C કેટલા હતા? તો C હતા 80 10 - 6 ઘાત. ચલો આનો જવાબ લાવો. તો આનો જવાબ તમે કેલ્ક્યુલેટર થી લાવશો તો તમને એ પણ 1437.08 ની સમથિંગ મળશે. બરાબર. તો અંતિમ વાક્ય શું છે જુઓ જરા, કે L અને C ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય શૂન્ય હોય છે તેવું બતાવવાનું છે. તો ચેક કરી લઈએ. ડેલ્ટા VRMS કોના માટે? LC માટે. તો VRMS ઓફ L માઇનસ VRMS ઓફ C. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ માઇનસ કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજનો તફાવત કર્યો છે આપણે. શું આવશે બોલો? 1437.08 માઇનસ 1437.08, જવાબ આવશે 0 વોલ્ટ. તો હા, ઇન્ડક્ટર અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપનું મૂલ્ય અહીં શૂન્ય થાય છે કારણ કે ઇમ્પિડન્સની સ્થિતિ આપેલી છે.